ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ આજે ફોકસમાં? જી, ઘણા બધા પરિણામો છે, પરંતુ સૌથી પહેલાં ખાસ કરીને આપણે સુગર સ્ટોક્સની વાત કરી લઈએ, કારણ કે સમાચારો ત્યાં આગળ છે અને સરકારે રિફાઇન્ડ શુગર પર અહીંયાથી ખાસ કરીને પ્રતિબંધ લગાડ્યો છે. રિફાઇન્ડ શુગરના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાડ્યો છે. રો અને વ્હાઇટ શુગરના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ લગાડ્યો છે અને ઓક્ટોબર સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કારણ કે સ્થાનિક બજારની અંદર જે પ્રકારે ખાંડના ભાવ વધી રહ્યા છે એને કંટ્રોલમાં લાવવા માટે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. એટલે એના પર એક ફોકસ રાખીશું ચોક્કસથી. અને આની અસર આજે તમને સુગર સ્ટોક્સ પર આવતી જોવા મળશે, જ્યાં આગળ બધા સ્ટોકની અંદર આજે એક મોટો ઘટાડો આવી શકે છે. એટલે એના પર ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયા દબાણ સાથેનું કામકાજ તમને જોવા મળી શકે છે તમામ સુગર સ્ટોકની અંદર, કારણ કે આ પ્રતિબંધ જે છે એ એમના માટે થોડોક વધારે નેગેટિવ રહેશે. આ ઉપરાંત તમે આવો આજના દિવસે ભારતીય એરટેલના પરિણામો આવતા જોવા મળ્યા છે અને પરિણામો જુઓ, ઓલમોસ્ટ આપણને કોઈ બહુ વધારે ઉત્સાહજનક જોવા નથી મળ્યા. ક્વાર્ટર બેઝિસ પર પ્રોફિટ 10% વધ્યો છે, રેવન્યુ 2.5% વધારો છે, એબિટા 2.25% વધ્યા છે અને એબિટા માર્જિન 57% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. જોકે અહીંયા આરપુની અંદર ઘટાડો થયો છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે આરપુની અંદર વધારો થઈ રહ્યો છે, પરંતુ પહેલીવાર આપણને થોડોક ઘટાડા તરફી અહીંયાથી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 259થી ઘટીને 257 પર છે. બહુ મોટો ઘટાડો નથી, પરંતુ આ પણ થોડોક ચિંતાજનક રહેશે. બીજી તરફ સ્થાનિક મોબાઈલ આવક ગ્રોથમાં પણ કોઈ બહુ વધારે ઉત્સાહ નથી જોવા મળ્યો, એકદમ ફ્લેટ રહેતો જોવા મળ્યો છે. અને આફ્રિકા જે બિઝનેસ છે ત્યાંથી અહીંયાથી ખાસ કરીને આપણને એક અપડેટ આવતી જોવા મળી રહી છે કે એરટેલ આફ્રિકા આઈસીઆઈ એટલે કે ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી 16% હિસ્સો ભારતીય એરટેલનો ખરીદવા જઈ રહી છે. શેર સ્વેપ ટ્રાન્ઝેક્શન થશે, એટલે એના પર પણ એક તમારે ધ્યાન રાખવાનું છે. પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ અહીંયાથી કોઈ બહુ વધારે ઉત્સાહજનક નથી. જોકે જેપી મોર્ગન કહી રહ્યું છે કે અહીંયાથી વાયરલેસનું પરફોર્મન્સ ઇનલાઇન રહેતું જોવા મળી રહ્યું છે, એટલા માટે તેઓ ઓવરવેઇટ કોલ છે. જેપી મોર્ગન અને 2300ના ટાર્ગેટ આપી રહ્યા છે. જેફરીઝ બાય કોલ સાથે ટાર્ગેટ વધારીને 2350ના આપી રહ્યું છે. તેમનું કહેવું છે કે પ્રોફિટનો જે નફાનો એક્સપેક્ટેશન છે નફા આશા મુજબ નહોતો રહ્યો, પરંતુ રેવન્યુને એબિટા અહીંયાથી અનુમાન કરતાં વધારે જોવા મળ્યા છે. સીએલએસએ આઉટપરફોર્મ કોલ સાથે 2310ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ એ જ કહેવું છે કે ખાસ કરીને આફ્રિકા પરફોર્મન્સને કારણે જ અહીંયાથી એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે. એ ભારતના પરફોર્મન્સમાં એવી કોઈ બહુ વધારે તેજી આપણને જોવા નથી મળી. બીજી તરફ તમને ટાટા મોટર્સના પરિણામો આવતા દેખાયા, એટલે એના પર એક નજર રાખવાની. યર ઓન યર બેઝિસ પર સારા પરિણામો છે, પરંતુ અહીંયાથી માર્જિનની અંદર એક દબાણ આપણને જોવા મળી રહ્યું છે. પ્રોફિટ, રેવન્યુ, એબિટા 3.3ની અંદર આપણને અહીંયા વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ માર્જિન 11.12%થી ઘટીને 10.12% પર રહેતા જોવા મળ્યા છે. હોલસેલ ગ્રોથ અહીંયાથી 25% રહેતો જોવા મળ્યો હતો ને FY26માં લગભગ 4.25 લાખ યુનિટ જેટલા કંપનીએ વેચ્યા છે. સ્થાનિક વોલ્યુમ ગ્રોથ પણ અહીંયાથી 12% પર રહેતો જોવા મળ્યો છે. એટલે ખાસ એના પર ધ્યાન રાખવાનું. અને મહત્ત્વની વાત, સ્થાનિક વોલ્યુમ ગ્રોથમાં પણ એક્સપોર્ટ વોલ્યુમની અંદર ખાસો એવો વધારો FY26માં ઓવરઓલ જોવા મળ્યો છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ પરિણામો સારા છે, માર્જિનની અંદર હજી પણ ચિંતા છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું. જોકે નોમુરા અહીંયાથી જો ડાઉનગ્રેડથી કરીને ન્યુટ્રલ કોલ આપ્યો છે. 402ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યું છે. એમનું કહેવું છે સીબી એબિટા માર્જિન 13.2% પર રહેતા જોવા મળ્યા છે, એટલે એને લઈને થોડીક ચિંતા છે. અને ફ્યુલ પ્રાઇસ વધતા સાથે કોમોડિટી કોસ્ટ પણ વધી રહી છે, એટલે થોડાક નિયર ટર્મ ચિંતાઓ છે એવું તેમનું કહેવું છે. એટલે ધ્યાન રાખજો. ટાટા મોટર્સ પરિણામોમાં કોઈ બહુ વધારે ઉત્સાહ નથી. આજે અહીંયા થોડુંક તમને ઘટાડો જોવા મળી શકે. બીજી તરફ ડીએલએફ નબળા પરિણામો અહીંયાથી આવતા જોવા મળી રહ્યા છે. પ્રોફિટ 1.1% યર ઓન યર બેઝિસ પર ઘટ્યો છે. રેવન્યુમાં 42%નો ઘટાડો છે. એબિટા 58% ઘટ્યા છે અને માર્જિન 31.3%થી ઘટીને 22.6% પર રહેતા જોવા મળ્યા છે. જોકે FY26માં પ્રી સેલ્સ 20,413 કરોડ પર રહેતું જોવા મળ્યું હતું અને ગાઈડન્સની મુજબ જ આપણને રેન્જમાં જોવા મળ્યું છે, એટલે એક પોઝિટિવ છે. પરંતુ ઓવરઓલ Q4 અહીંયાથી નબળું રહેતું જોવા મળ્યું ડીએલએફ માટે, એટલે ચોક્કસથી આજે તમને અહીંયા એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. એના પર નજર રાખવાની તમારે. આ ઉપરાંત ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર્સ પરિણામ અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે અને જુઓ, કંપની નફાની સામાંથી ખોટમાં આવી છે. 169 કરોડનો નફો હતો ગયા વર્ષે, જેથી 533 કરોડની ખોટ આપણને જોવા મળી છે, જેમાં એક વારની ખોટ હતી એક્સેપ્શનલ આઇટમ 716 કરોડની રહેતી જોવા મળી, જેને કારણે એક આપણને ખોટની અંદર મોટો વધારો થતો જોઈ રહ્યા છીએ. બાકી રેવન્યુ 10% વધ્યા છે. એબિટા 1.2% પર છે. માર્જિન 13%થી ઘટીને 11.9% પર રહેતા જોવા મળ્યા છે. એટલે પરિણામો આમ તમે જોવા જાઓ તો જો એ એકવારની ખોટને કાઢી નાખશો તો પણ પરિણામ તો થોડાક નબળા જ છે. એવા કોઈ બહુ વધારે ઉત્સાહજનક પરિણામો અહીંયા આપણને જોવા મળ્યા નથી. એટલા માટે ખાસ આજના દિવસે થોડુંક નજર રાખવાનું. જો કે
આ લેવલ પર અત્યારના સ્તર પર જે બ્રોકરેજીસ છે એ થોડાક પોઝિટિવ છે. જુઓ નોમુરા બાયકોલ સાથે 335ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે વેલ્યુએશન એટ્રેક્ટિવ છે. ગોલ્ડમેન સેક્સ બાયકોલ સાથે 330ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું પણ કહેવું છે કે નવી કેટેગરી છે એ સારા ગ્રોથ દર્શાવી શકે છે. સિટી બાયકોલ સાથે 400ના ટાર્ગેટ, CLSA આઉટપરફોર્મ સાથે 315 અને HSBC બાયકોલ સાથે 360ના ટાર્ગેટ આપી રહ્યું છે. પરિણામોની અંદર જુઓ ખાસ કરીને કોઈ બહુ વધારે ઉત્સાહ નથી, પરંતુ બધાને અહીંયાથી વેલ્યુએશન સસ્તા લાગી રહ્યા છે એટલા માટે થોડુંક પોઝિટિવ છે. પરંતુ ઓવરઓલ પરિણામોને લઈને આજે થોડો ઘણો ઘટાડો તમને અહીંયાથી આવતો જોવા મળી શકે છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાની. છેલ્લે કેન્સ ટેકનોલોજીસ, અહીંયા પણ જુઓ થોડોક પરિણામોમાં કોઈ બહુ વધારે ઉત્સાહ નથી. પ્રોફિટ અહીંયાથી 21% જેટલો ઘટ્યો છે. રેવન્યુ 26% વધ્યા છે. એબિટામાં 15%નો વધારો છે, પરંતુ માર્જિન 17%થી ઘટીને 15.6% પર છે. એટલે માર્જિન્સની અંદર હજી પણ અહીંયા આપણને દબાણ રહેતા જોવા મળી રહ્યા છે. અને આપણને ખબર છે કે આ સેગમેન્ટ એવું છે કે જ્યાં આગળ થોડીક ચિંતાઓ રહેવાની છે. જોકે JP મોર્ગન જુઓ ડાઉનગ્રેડ ટુ ન્યુટ્રલ કોલ કર્યું છે. ટાર્ગેટ પણ ઘટાડીને 4000ના કર્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે અનુમાન કરતાં પ્રદર્શન થોડુંક ઓછું રહેતું જોવા મળ્યું છે. CLSA જો કે અહીંયાથી આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે. 4200ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4ના પરફોર્મન્સ પછી એક નેગેટિવ પરફોર્મન્સ આવે એની અપેક્ષા છે, પરંતુ ઓવરઓલ એમના જે ગાઈડન્સ છે ગાઈડન્સ જળવાતું રહેતું જોવા મળી રહ્યું છે. એટલા માટે તેઓ થોડાક આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, પરંતુ ચોક્કસથી પરિણામો કેન્સ ટેકના પણ નબળા છે, એટલે ત્યાં પણ એક ઘટાડો આવી શકે. એટલે ખાસ કરીને આજે સુગર સ્ટોક્સ પર નજર રાખજો, ત્યાં તો એક ઘટાડો છે જ, પરંતુ ભારતીય એરટેલ, ટાટા મોટર્સ, DLF, ક્રોમ્પ્ટન અને કેન્સ પરિણામોની અંદર કોઈ બહુ વધારે ઉત્સાહ નથી. જોઈએ રિએક્શન કેવું આવે, પરંતુ અહીંયા બહુ મોટી તેજીની કોઈ અપેક્ષા અત્યારે રાખવી ન જોઈએ. આ સિવાય આથી અન્ય ઘણા બધા સ્ટોક્સ છે. ખાસ તમારી ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ભારતીય હેક્ઝાકોમ સાથે કરીએ. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. અહીંયા નફો ઘટ્યો છે. 4.6%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર અને 446 કરોડની આસપાસ પહોંચ્યા છે. નફો આવકની વાત કરી લઈએ, 5.4% વધી 2414 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે. એબિટા વધ્યા છે. 8.5%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 1267 કરોડની પાસે પહોંચ્યા છે. અને માર્જિનની જો વાત કરી લઈએ તો ત્યાં પણ એક સુધારો જોઈ રહ્યા છે. 51%થી વધી 53%ની આસપાસ માર્જિન આપણને આવતા દેખાયા છે. તો માત્ર નફો ઘટ્યો છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. આ સિવાય બોર્ડ દ્વારા 18 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે, એટલે નજર ખાસ ભારતીય હેક્ઝાકોમ પર રાખવાની છે. નેક્સ્ટ ઓઇલ ઇન્ડિયાના નંબર્સ આપણને આવતા દેખાયા છે. જો Q4માં સ્ટેન્ડઅલોન QOQ બેઝિસ પર આવકની વાત કરી લઈએ તો વધી છે. જે 808 કરોડની હતી ત્યાંથી વધી 1789 કરોડની પાસે પહોંચતી દેખાઈ રહી છે. આવકમાં 21.2%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા અને એબિટા માર્જિન પણ સુધર્યા છે. એબિટાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 40%ની આસપાસ એબિટા વધ્યા છે. 1820 કરોડની પાસે પહોંચ્યા છે. અને માર્જિન જે 26.6% પર હતા ત્યાંથી સુધરી અને 30.5% પર માર્જિન આપણને આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે. તો ખાસ એક ધ્યાન ઓઇલ ઇન્ડિયા માટે રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર NLC ઇન્ડિયાનું કાઉન્ટર છે. અહીંયા પણ રિએક્શન નંબર્સનું સારા નંબર્સ આવતા દેખાયા છે. દરેક ફ્રન્ટ પર નફો જે 482 કરોડ હતો ત્યાંથી વધી 1394 કરોડની પાસે પહોંચતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. આવકની વાત કરી લઈએ તો ત્યાં ઓલમોસ્ટ 32%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટા પણ વધ્યા છે. 861 કરોડની આસપાસ હતા ત્યાંથી વધી 1774 કરોડની પાસે આપણને એબિટા આવતા દેખાયા છે. અને માર્જિન 22.5%ની સામે 35.2% પર રહ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ગઈકાલે 5.5%થી વધુની અપસાઇડ જોઈ હતી. આજે અહીંયાથી નંબર્સનું રિએક્શન પણ આપણને એડ થતું જોવા મળશે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર મેટ્રોપોલિસ હેલ્થકેરનું કાઉન્ટર છે. અહીંયા પણ જુઓ સારા નંબર છે. દરેક ફ્રન્ટ પર નફો 22 કરોડની સામે 51 કરોડની આસપાસ આવતો દેખાયો છે. ઘણો સારો સુધારો નફાના ફ્રન્ટ પર. આવક 23% વધતી દેખાઈ રહી છે. 425 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 74%નો વધારો એબિટાના ફ્રન્ટ પર અને 108 કરોડની આસપાસ એબિટાના નંબર્સ આવ્યા છે. અને માર્જિન જે 18% પર હતા ત્યાંથી સુધર્યા છે. 25.4% પર આવ્યા છે. એટલે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. પોઝિટિવ એક્શન આ કાઉન્ટર આજે બતાવી શકે છે. એક સારા
નંબર્સનું રિએક્શન જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ફાર્મામાંથી લ્યુપિનનું કાઉન્ટર છે. હવે અહીંયા સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે, કારણ કે યુએસ FDA પાસેથી ફેમોટિડિન ઇન્જેક્શન માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને. એસિડિટી, અલ્સર, ગેસ્ટ્રો એસોફેજલ રિફ્લક્સની સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ જે છે તે અહીંયાથી કરવામાં આવશે, અને ઇન્જેક્શનનું ઉત્પાદન નાગપુર પ્લાન્ટમાં કંપની કરતી જોવા મળશે. સાથે યુએસમાં ઇન્જેક્શનનું વાર્ષિક વેચાણ અંદાજે $8.7 મિલિયન રહેતું જોવા મળી શકે છે. અને આ ઇન્જેક્શન મર્કની પેપ્સિડ દવાનું જેનેરિક વર્ઝન છે, એટલે ખાસા પોઝિટિવ સમાચાર લ્યુપિન માટે આપણને આવતા દેખાઈ રહ્યા છે. એક એક્શન તેજી તરફનું અહીંયા પણ જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું છે લ્યુપિન માટે. નેક્સ્ટ કાઉન્ટર ઝાયડસ લાઈફનું છે. અહીંયા બે રીતના સમાચાર આવતા દેખાયા છે. એક તો કંપની બાયબેક પર વિચાર કરી રહી છે. બોર્ડ ફુલ્લી પેડ અપ ઇક્વિટી શેરના બાયબેક પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. અને બીજા જે સમાચાર આવતા દેખાયા છે એ અધિગ્રહણના સમાચાર છે, જ્યાં એસર્ટિયો હોલ્ડિંગ્સનું $23.5 પ્રતિ શેર કેશમાં અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે. અને લગભગ કંપની જે છે એનું અધિગ્રહણ અહીંયાથી કરશે, એટલે બાળકો પર ફોકસ રાખવાનું છે કે કઈ રીતનું અહીંયા રિએક્શન આવે છે. બાયબેક પર ફોકસ કંપનીનું બોર્ડ જે છે તે વિચાર કરી રહી છે, એટલે ઝાયડસ લાઈફ આજે ખાસ ફોકસમાં રાખવાનું છે કે કઈ રીતે આ બંને સમાચારના રિએક્શન આપણના કાઉન્ટર બતાવે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે બેજલ પ્રોજેક્ટનું કાઉન્ટર બનતું દેખાયું છે. ઓર્ડર મળવાના સમાચાર છે. 200 થી 300 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે, અને પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે, તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ NBCCનું કાઉન્ટર છે. અહીંયા પણ વર્ક ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં આંધ્રપ્રદેશમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ઓર્ડર મળ્યો છે, અને લગભગ 131.02 કરોડનો વર્ક ઓર્ડર કંપનીને મળ્યો છે, એટલે NBCC અહીંયા એક ફોકસ રાખવાનું છે. અને છેલ્લે મેક્સ એસ્ટેટની વાત કરી લઈએ તો અહીંયા પણ જો પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર પોઝિટિવ સમાચાર છે. ગુરુગ્રામમાં ધ ટેરેસ એટ ઇસ્ટેટ 361 પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, અને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુની જો વાત કરી લઈએ લગભગ 1200 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન મેક્સ એસ્ટેટના કાઉન્ટર પર પણ બનતી દેખાઈ શકે છે. તો ચાંદની, આ બધા સમાચાર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.